નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આલ્ફા વિદ્યા સંકુલનું આઈએમપી પેપર સેટ કે જેની અંદરથી બોર્ડની એક્ઝામમાં 90% કરતાં પણ વધારે પોર્શન પૂછાય છે, એટલે કે 80 માર્કના પેપરમાં 70 કરતાં પણ વધારે માર્કનું પૂછાય છે. આવું આઈએમપી પેપર સેટ છે. તમારા માટે એક ખાસ મજાની ઓફર છે કે આ પેપર સેટ તમે તૈયાર કરો તો ઓટોમેટિકલી તમારા માર્ક ખૂબ જ ઇમ્પ્રૂવ થાય, સારા થાય, માર્ક વધે. ઓકે, તો એના માટેના જે પ્રશ્નો છે એ આપણે અહીં સોલ્વ કરીએ છીએ. આમાં આ જે પ્રશ્ન અત્યારે શીખીએ છીએ એ છે પ્રશ્ન નંબર 51. શું છે પ્રશ્ન? તો કે મનુષ્યના ઉત્સર્જન તંત્રની સ્પષ્ટ આકૃતિ દોરી ઉત્સર્જન તંત્રના મુખ્ય અંગો જણાવો. એટલે પહેલા આપણે એની મસ્ત આકૃતિ દોરવાની છે, પછી તો કે એના સ્પષ્ટ અંગો દર્શાવવાના છે, એના અંગો વિશેની માહિતી આપવાની છે, અને મૂત્ર નિર્માણની ક્રિયા દર્શાવવાની છે. એટલે કે મૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે આ સમજાવવાનું છે. ઓકે, ખૂબ જ મસ્ત મજાનો પ્રશ્ન છે, આવડી જાય એવો પ્રશ્ન છે. ખાસ ધ્યાન રાખજો. આમાં આપણે લાસ્ટમાં એનિમેશન વિડીયો સાથે શીખવાના છીએ. જોઈએ પહેલા તમને તેના અંગોની માહિતી આપું. આપણે પહેલો મુદ્દો શું લખશું? તો કે પહેલા આપણને ખબર હોવી જોઈએ કે ઉત્સર્જન તંત્ર કઈ જગ્યાએ છે, તો એનું સ્થાન કયા ભાગમાં છે. તો કે ઉત્સર્જન તંત્રની અંદર મુખ્ય કામ કોનું છે? તો કે એમાં હોવું જોઈએ એક જોડ મૂત્રપિંડ, બીજું હશે એક જોડ મૂત્રવાહિની, એક મૂત્રાશય અને એક મૂત્ર માર્ગ. ઉત્સર્જન તંત્રની અંદર આટલી વસ્તુઓ હશે. શું હશે? તો કે એક જોડ મૂત્રપિંડ હશે, એક જોડ મૂત્રવાહિની, એક મૂત્રાશય અને એક મૂત્ર માર્ગ. હવે આ જે એક જોડ મૂત્રપિંડ છે એ કઈ જગ્યાએ આવેલું હશે? જો અહીંયા જે કિડની દેખાય છે, મૂત્રપિંડ દેખાય છે, ઇંગ્લિશમાં આપણે એને કિડની કહીએ છીએ, ગુજરાતીમાં મૂત્રપિંડ કહીએ છીએ. આ જે મૂત્રપિંડ છે એ ક્યાં આવેલું હશે? એનું સ્થાન ક્યાં છે? તો કે તેનું સ્થાન છે કરોડરજ્જુની કશેરુકાઓની પશ્વ બાજુએ. એક માર્કની અંદર તમને પૂછાઈ શકે છે સ્થાન ક્યાં છે, તો આપણે લખશું કરોડરજ્જુની કશેરુકાઓની પશ્વ બાજુએ. ક્યાં આવેલું છે મિત્રો? કરોડરજ્જુની કશેરુકાઓની પશ્વ બાજુએ. હવે આ મૂત્રપિંડ શું કરે છે? તો કે મૂત્રપિંડ જે છે એ મૂત્રનું નિર્માણ કરે છે. આ બે બાજુ આવેલું એક મૂત્રપિંડ એ શું કરશે? તો કે મૂત્રનું નિર્માણ કરશે. મૂત્રનું નિર્માણ થયા બાદ આ જે મૂત્ર છે એ ક્યાં આગળ વધશે? તો કે મૂત્રવાહિનીમાં આગળ વધશે. મૂત્રનું નિર્માણ થયું મૂત્રપિંડની અંદર, કિડનીની અંદર, ત્યારબાદ આ જે મૂત્ર છે ક્યાં માર્ગે આગળ વધ્યું? તો કે મૂત્રવાહિનીમાં. મૂત્રવાહિનીમાં આગળ વધી અને આ મૂત્ર ક્યાં પહોંચે છે? તો કે મૂત્રાશયની અંદર પહોંચશે. મિત્રો ક્યાં પહોંચશે? મૂત્રાશય. મૂત્રાશય શું કામ કરશે? તો કે તેનું હંગામી ધોરણે સાચવાનું કામ કરશે. હંગામી ધોરણે એને સાચવી રાખશે મૂત્રને. જ્યારે એકઠું થશે ત્યારબાદ એનો સંદેશો મગજ સુધી પહોંચાડશે અને આ મૂત્ર માર્ગ મારફતે ત્યાગ થશે. તો આ કયું તંત્ર હતું? તો કે આખું મૂત્રપિંડ માટેનું ઉત્સર્જન તંત્ર હતું. હવે આની અંદર મૂત્રનું નિર્માણ કેમ થાય છે આ આપણે પહેલા સમજીએ, પછી હું તમને ડાયાગ્રામ ડ્રો કરતા શીખવાડું કે કઈ રીતે તમારે એક્ઝામની અંદર આની આકૃતિ ડ્રો કરવાની થશે. જો અહીંયા જે છે આ શું છે? તો કે કિડનીનો ભાગ છે, અને આપણે થોડુંક ઝૂમ કરીને શીખીએ. જો આગળ હમણાં જે આપણે ડાયાગ્રામ્સ જોઈ એની અંદર જે કિડનીનો ભાગ હતો એમાંથી કોઈ એક કિડનીનો ભાગ લઈ અને હવે આપણે એને શું કરવાનો છે? તો કે એને ઝૂમ કરવાનો છે. આ જે કિડનીનો ભાગ હતો એની અંદર બાઉમેનની કોથળીને ઝૂમ કરવાની છે, એટલે અંદરના ભાગે આપણને કંઈક આ રીતની ગૂંચળામય રચના દેખાય છે. હવે શું થશે? તો કે અહીંયા મૂત્રની હારે, જો મિત્રો મૂત્ર છે એની અંદર કઈ કઈ વસ્તુ હશે? યુરિયા હશે, યુરિક એસિડ હશે, પાણીનું પ્રમાણ હશે, નકામા દ્રવ્યો હશે. આને બધાને કહેવાય નાઇટ્રોજન યુક્ત હાનિકારક દ્રવ્યો. હવે ઉત્સર્જનની ડેફિનેશન શું થાય? તો કે નાઇટ્રોજન યુક્ત હાનિકારક દ્રવ્યોને શરીરની બહાર દૂર કરવાની જે પ્રક્રિયા છે તેને આપણે શું કહીએ છીએ? ઉત્સર્જન. તો નાઇટ્રોજન યુક્ત હાનિકારક દ્રવ્યો, તો આ નાઇટ્રોજન યુક્ત હાનિકારકમાં કોણ આવે? તો કે યુરિયા, યુરિક એસિડ, પાણી અને નકામા દ્રવ્યો. હવે આની હારે એક બીજું હોય એ છે રુધિર. આપણે મૂત્રપિંડનું શું કામ છે? તો કે મૂત્રપિંડ જે છે એ રુધિરના શુદ્ધિકરણમાં મદદરૂપ થાય છે. રુધિરનું શુદ્ધિકરણ શરીરની અંદર બે ભાગોમાં થાય. એક તો કોણ કરે છે? તો કે ફેફસા, અને બીજું કોણ કરે છે? તો કે મૂત્રપિંડ. મૂત્રપિંડની અંદર
બાઉમેનની કોથળીમાં શું થશે તો કે નાઇટ્રોજન યુક્ત હાનિકારક દ્રવ્યો અંદર દાખલ થશે, એટલે અહીંથી આ પસાર થઈ આગળ વધી અને એની અંદરથી અશુદ્ધિઓ દૂર કરતું જશે. અશુદ્ધિ એક બાજુ દાખલ થઈ જશે, શુદ્ધ રુધિર આમાં જે હશે એ પાછું ક્યાં જશે તો કે શરીરમાં, અને જે મૂત્ર હશે એ પાછળ સંગ્રહ નલિકાની અંદર સંગ્રહ થઈ જશે. હવે આ જે સંગ્રહ નલિકા છે એ કયા ભાગની અંદર સ્થાપિત થશે તો કે સંગ્રહ નલિકાઓ બધી જ ભેગી થઈ અને એ મૂત્ર વાહિનીની અંદર ખુલશે. સોરી, સંગ્રહ નલિકા જે કાંઈ છે એ બધી ભેગી થઈને ક્યાં ખુલશે તો કે મૂત્ર વાહિનીની અંદર. મૂત્ર વાહિનીઓ એકઠી થઈ બે બાજુની ક્યાં ખુલશે મૂત્રાશયમાં, અને મૂત્રાશયનું મૂત્રનું સંગ્રહ કરી રાખશે હંગામી ધોરણે, અને મૂત્ર માર્ગ મારફત એને ક્યાં કાઢશે શરીરની બહાર. તો આ જે આખો પ્રશ્ન છે એની અંદર આપણે શું સમજ્યા તો કે પહેલા ઉત્સર્જન તંત્રની આકૃતિ જે હમણાં તમને હું દોરતા શીખવાડીશ. પછી ઉત્સર્જન તંત્રના મુખ્ય અંગો ક્યાં ક્યાં છે તો કે એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્ર વાહિની, એક મૂત્રાશય અને એક મૂત્ર માર્ગ. મૂત્ર નિર્માણની ક્રિયા આપણે સમજ્યા કઈ રીતે મૂત્ર નિર્માણ થાય છે તો કે અંદરના ભાગે પેલા મૂત્ર બનશે, નાઇટ્રોજન યુક્ત હાનિકારક દ્રવ્યોમાં યુરિયા, યુરિક એસિડ, પાણી, નકામા દ્રવ્યો અને રુધિર હશે, બધું મિક્સ જાય છે. આને છૂટું પાડવાનું કામ કોણ કરે છે તો કે કિડની બધાને છૂટા પાડશે. ત્યારબાદ શું થશે તો કે આ છૂટું પાડ્યા પછી શુદ્ધ રુધિર હશે તો એ પાછું ઉપર ચડી જશે ધમની મારફતે, અશુદ્ધ રુધિર હશે તો એ પાછું નીચે વયું જશે શિરા મારફતે. હવે આ જ પ્રશ્નને તમારે એક્ઝામની અંદર જ્યારે એની ડાયાગ્રામ ડ્રો કરવાની થશે ત્યારે આપણે કઈ રીતે ડ્રો કરશું તો એ તમને શીખવાડું છું. આપણે પહેલા કામ કરવાનું છે, બે બાજુએ એક સરખી કિડની દોરવાની છે, એટલે કે મૂત્રપિંડ ડ્રો કરવાના છે. હવે મૂત્રપિંડ ડ્રો કર્યા બાદ આપણે શું કરશું તો કે એના અંદરના ભાગેથી મૂત્ર વાહિનીને પસાર કરશું. મૂત્ર વાહિનીનો નીચેનો ભાગ જેને કહેવાશે મૂત્રાશય, ઉપરના ભાગે ધમની અને શિરા હશે જે શું કરશે તો કે શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિરને અલગ કરવાનું કામ કરશે. શરીરની અંદર અશુદ્ધ રુધિર લાવશે એને શુદ્ધ કરીને પાછું લઈ જશે. તો આ જે ડાયાગ્રામ છે એ શેની છે તો કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. આમાં આપણે નામ લખવાનું છે મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ, ધમની અને શિરા. ઓકે, તો આ રીતની આપણે ડાયાગ્રામ પણ ડ્રો કરવાની થશે અને આખો પ્રશ્ન જે છે એ પણ કમ્પ્લીટ કરવાનો થશે, કારણ કે આ પ્રશ્ન તમને બોર્ડની એક્ઝામમાં 4 માર્કની અંદર પૂછાય છે, જેની અંદર આકૃતિ દોરો એવું કીધેલું છે. એટલે 2 માર્ક તમારી આકૃતિના છે, 1 માર્ક એના તમે અંગો વર્ણવો છો એના છે, અને 1 માર્ક છે મૂત્રનું નિર્માણ કેમ થાય છે એનો. હવે આ જે પ્રશ્ન છે એનું જ એક મસ્ત મજાનું આપણે એનિમેશન જોવાનું છે. તો જોઈએ મિત્રો એનિમેશન. મિત્રો આપણે જે હમણાં પ્રશ્ન ભણ્યા ઉત્સર્જન તંત્ર, આ જે આખો પ્રશ્ન છે તેને આપણે એનિમેશન દ્વારા સમજીએ. પાછળ જે મસ્ત મજાનું એનિમેશન ચાલુ છે એના દ્વારા આપણે આખું ઉત્સર્જન તંત્ર સમજવાનું છે. બે બાજુ કિડની, એમાંથી નીકળતી મૂત્રવાહિની, મૂત્રવાહિની આગળ જઈને જે ભાગની અંદર ખુલે છે તેને કહેવાય મૂત્રાશય, અને આ છે મૂત્રમાર્ગ. હવે ઉપર જે નિર્માણ પામેલું કિડનીમાં નિર્માણ પામેલું મૂત્ર છે, આ મૂત્રવાહિની મારફતે આગળ વધશે. હવે ક્યાં આવેલું છે તો કે કરોડરજ્જુની કશેરુકાઓની પશ્વ બાજુએ. મેં તમને પ્રશ્નની અંદર કીધું હતું કે તમને 1 માર્કની અંદર પૂછાય કે સ્થાન ક્યાં છે મૂત્રપિંડનું, તો જો તમે આની અંદર જોઈ શકો કરોડરજ્જુ એની કશેરુકાની પશ્વ બાજુ. આ જે ભાગ છે કિડનીનો જેને આપણે ઝૂમ કરીને ભણ્યા, આની અંદર શું થશે તો કે બાઉમેન કોથળીની અંદર, બાઉમેન કપની અંદર શું થશે તો કે મૂત્રનું નિર્માણ થશે. હવે આ નિર્માણ થઈ ગયેલું મૂત્ર ક્યાં આગળ વધશે તો કે મૂત્રવાહિની મારફતે આગળ વધશે અને ક્યાં પહોંચશે તો કે મૂત્રાશયમાં. મૂત્રાશયમાં આ મૂત્ર પહોંચ્યા બાદ એનું હંગામી ધોરણે સંગ્રહ થશે, અને સંગ્રહ થઈ ગયા બાદ આ જે મૂત્ર છે એ મૂત્રાશય મારફતે, મૂત્ર માર્ગ મારફતે શરીરની બહાર નીકળે છે. તો આ જે પ્રશ્ન છે એને આપણે અલગ અલગ 3 રીતે સમજ્યા. સૌપ્રથમ આપણે કન્ટેન્ટ વાઇઝ સમજ્યા, ત્યારબાદ એને આકૃતિ દોરીને સમજ્યા, અને ત્યારબાદ એનું એનિમેશન સાથે સમજ્યા. તો તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો કે જેને આ પ્રશ્ન કમ્પ્લીટલી શીખવો છે. થેન્ક યુ સો મચ.